અરે તો ટાયર જ નાખી દીધું. અહીંથી સપલો તૂટી જાય એટલે ખુલતું નથી. વેલ્ડિંગ કરાવું છું. વજન ન આવે, આની ઉપર બધી વજન હોય જાય. અહીં ગામની સ્કૂલે બાથરૂમનું કામ ચાલુ છે. થોડાક પાણા ઘટે એમ હતા તો આ દુકાનેથી ભર્યા. 30 પાણા જેટલા છે. આ ગાડાને અહીં છોડાવી નાખો ને આમાં જે ટાયર તૂટી ગયો ને એનું કંઈક કરવું જોઈએ. હવે ત્યાં લઈ જામ પછી ખબર પડે મટી. પંચર થાય હોય તો પંચર કરાવી નાખો, બાકી રિમોટ નાખવું જોઈએ કે નવું નાખવું જોઈએ. આમાં શારમાંથી એક કોઈ ટાયરમાં કોઈ દી પંચર નથી થયું. આમાં ડાયરેક્ટ આ તૂટી જ ગયું. દોરા દેખાઈ જતા અહીંયા ડાયરેક્ટ ફાટી જ ગયો આમાં જગથી. એક પણ પંચર નથી થયું શારમાંથી કોઈ વ્હીલમાં. અને પંચરની ઓલી પિન પણ બનાવી. પંચર થાય ને આ રીતના અહીં લાગી જાય ના અહીંયા લાગી જાય. હાકર કે કંઈ બાંધવું ન પડે. પેલા આ ધરાને ઊંચો કરવો જોઈએ. આ વ્હીલને ત્યાં આગળ આ પાણો મૂકી દઉં ને પછી ટ્રેક્ટરને આગળ લઈને તો ઊંચું થઈ જાય. પછી આ પિન મારી દઉં. એની નટ બે ગોતવી જોઈએ. બોલ નટ બોલ આ રીતના પાણા મૂકી દીધા. આગળ લમ ને તો ધરો ઊંચો થઈ જાય. હજી ઘટે થોડુંક. આ તો અહીંયા આવી જાય પણ અહીંયા હજી ઘટે 2 ઇંચ. હજી ઉપાડવું જોઈએ. ત્યાં હેરખો મેળવ્યો ને હજી ઘટતું હતું. અહીંયા પણ ઘટતું હતું. પછી આ બ્લોક મૂક્યા. હજી થોડુંક ઉતારવું પડે એમ છે આમાં. આ રીતના થઈ જાય એટલે આ વ્હીલ ઉપર વજન ન આવે. આની ઉપર બધી વજન હોય જાય. પહેલાં બધી અહીંથી હાકર માનતા અહીંયા એમાં બધી લપ થાય. આમાં કંઈ નહીં. હા પિન ફિટ કરી દેવાની. આમાં જે આ જે વોલ છે ને એ આને આમ હાડંગ અહીંથી આમ પટ્ટી વોલ પાડી નાખવો એટલે ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય. આમાં પરફેક્ટ લેવું પડે. પરફેક્ટ સેટિંગ વોલનું લેવું પડે. બાકી આ બોલ નથી આવતા. આમાં અહીં લગીની પટ્ટી કરી નાખી હોય ને આ રીતના વોલની આમ ઊભી તો ગમે એમાં આવી જાય. ત્યાં થોડુંક વધારે ઊંચું છે. પટ્ટી થોડીક આ મોટી જોતી હતી. હજી એટલીક મોટી જોતી હતી. મટી જવા દમ ને હવે ત્યાં હું ટાયર હાલ છે કે રિમોટ કરવું હોય તો નવું નાખવું જોઈએ. ત્યાં જઈને ખબર પડે. અમુક હાલી જાય તો હકાવી નાખો. કેમ કે પછી સારી ભેગા નવા નાખી દેવા તો પછી રિમોટ કરી નાખવા. નવા ન નાખીએ તો એ હાલે. કેમ કે આપણે કાંઈ બી રોડમાં કે ભાડે જવાનું ન હોય એટલે પોહાય. અહીંથી સપલો તૂટી જાય એટલે ખુલતું નથી. વેલ્ડિંગ કરાવું છું. આ ખુલી ગયો. હા ક્યારેય રિમોટ નાખવા પણ એક વખત આ ટ્રાય કરી લેવી. આ ભાઈ આવ્યા ને એટલે જ બધી ખુલ્લી. બાકી ખુલે જ નહીં. કા ને શેઠ બોહનના સરપંચ તમે ને બોલ બોલતા ખરી.
કરાવી નાખ્યું. આ તૂટી ગયું હતું તે આવું એક વધારાનું એક્સ્ટ્રા મરવી દીધું. હા એવી મેળવ્યું. આમાં આ એક વધારાનું મરવી દીધું. આ ખુલી ગયું હતું, આમાં વાંધો નહોતો આવ્યો, આમાં પ્રોબ્લેમ આવ્યો. પછી આ ટાયર હતું એને આગળ લઈ લીધું ને આગળનું ટાયર પાછળ લઈ લીધું. એટલે આમાં જે પંચર થયું હતું ને એ આ ટાયર છે. અંદર ગડરે મુકાવી દીધો એટલે વાંધો ન આવે. આ પણ ટાયરોમાં એટલો કંઈ ગાળો નથી, બે સેમ જ છે. એટલે આ ફેરવાની ઓલી બાજુનું આગળ પાછળનું કરી નાખ્યું. હવે આને બગીચામાં મૂકી દઉં એટલે તાલાને છે બધી ભરાઈ જાય, પંતાને જે વધારાનું છે ને એ. આ જારી તૂટીને હવે બદલાવી જો હે, કેમ કે અહીંથી વધારે ધૂળ જાય. તો હવે ફ્રાય વ્હીલને બધી પટ્ટીઓને તોડશે. એના કરતાં હવે 2-3 દિનનો ગેપ છે જ્યાં આ હેરખેથી રિપેર કરી નાખું. એટલે અહીં મળી જાય તો ઠીક, બાકી મગાવી જો હે. આવે તો આમાં હાવ ઝીણી હાવ વાસી આવે. આ પહેલી વખત આ સાણો બદલાવો, એમાં કંઈ ખબર નથી કેટલું ખુલવું પડે એમ છે. આને સોયફરથી ખુલવું જોઈએ ચારેય બાજુથી. એક તો આને ખુલવા જોઈએ, આના બધી નટ બોલ આના બધી ખુલવા જોઈએ, આ ખુલવા જોઈએ, આ પતરા નાખા, આને ખુલવું જોઈએ, આને ખુલવું જોઈએ ને આ સાઈડનું ખુલવું જોઈએ. આના એટલા બધી ખુલવા જોઈએ. બધી છૂટું પડશે તો આ નીકળશે, કેમ કે ચારેય બાજુથી હલવાઈ ગયેલ છે. અહીંથી છે, આ બાજુથી છે, ઓલી બાજુથી છે, નાપાથી છે. મશીનમાંથી આ ગિરીશની બાલ્ટીની પંપ લેતો આવ્યો એટલે આ સોયફર હવે ખુલ્લી નાખું. આ પાટી ખુલ્લી નાખું એટલે ગિરીશ હેરખુદી થઈ જાય બધી પિનમાં બુશિંગમાં. ને આ મશીન લાવ્યો. બેટરી તો છે આમાં 3 પોઈન્ટ જેટલી છે. અડધી તો કાઢી નાખી તેમાં. આ તો ખાલી 3-4 કલાક આવેલું ને એની જેટલી ધૂળ છે. તો બધી બેરિંગમાં ગિરીશ કરી નાખ્યું. 6-7 નિપલ છે આમાં ગિરીશની, ને બાકી આમાં ધૂળ હતી કાઢી નાખી. હવે આ 2 સાઈડના પતરા પેક કરી દઉં, પછી આને ખુલ્લી નાખું એટલે આ ઝારો છૂટો થઈ જાય. પછી આને બદલાવી આવું. મળી જાય તો સારું અહીંયા મઢી, બાકી ધાંજ્યા થાય. ઝીણા નટ બોલ બહુ છે આમાં. આ એટલા છે, અહીં એટલા પડ્યા, અહીં એટલા પડ્યા, આમાં એટલા છે, આમાં ના અહીં પડ્યા. ઝીણા નટબોલ બહુ છે એટલે મશીન લાવવું પડે. બાકી તો 13 નંબરના ટીપ આનાથી ખુલી ગઈ. બધી ખુલ્લી નાખું. હવે ઝારો લઈને જામ મળીએ આના માપનો તો લેતા હું ફિટ કરી દઉં. બધી આ માપની મળી નહીં, પછી પ્રાસીથી આ લેવા ગયો તો. આ મોટી છે પ્રાસી, પણ 2-3 દુકાને ફેરો, પછી એક દુકાને હતી પરફેક્ટ આના જેવી તો હતી જ નહીં. સેજ અડધો ફૂટ આ મોટી છે. પપ્પા કેવન શક છે? કેવું છે? ઉંબાડિયાનું છે.